જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સૌ પ્રથમ ડિટ્રોઇટમાં ISSOના નેજા હેઠળ તૈયાર થયેલ છઠ્ઠા સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગની વિડીયો રજૂ કરતા અમે ડિટ્રોઇટના સર્વે કમિટીના સભ્યો ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. પરમ કૃપાળુ સર્વ અવતાર શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી તથા ધર્મધુરંધર 1008 પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદની આજ્ઞા અને પ્રેરણાથી આ મંદિરનું કાર્ય અમેરિકાના ઇતિહાસમાં ખૂબ જ ટૂંકા સમયમાં, એટલે કહીએ કે 6 મહિનાની અંદર આ મંદિર તૈયાર થયેલ છે. એ ખરેખર શ્રીહરિની કૃપા વિના બિલકુલ શક્ય નહોતું. પૂજ્ય મહારાજ શ્રી અમેરિકામાં ડિટ્રોઇટ શહેરમાં અને મારી ડિટ્રોઇટના સબબ પોન્ટેક શહેરમાં 1978 કે 1978માં અહીંયા પધારેલ અને એ જ શહેરમાં વર્ષો પછી આપણા ભવ્ય શિખરબંધ મંદિરની સ્થાપના થાય એ ખરેખર અમારા સત્સંગી માટે ખૂબ 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 આનંદની વાત છે. આ વિડીયોમાં આપ શોભાયાત્રા, વિષ્ણુયાગ, મહાઅભિષેક, અન્નકોટ મહોત્સવ, પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદ વચન, પૂજ્ય યોગેન્દ્રભાઈનું પ્રવચન તથા અહીંના ઘણા હરિભક્તોના 2 શબ્દ આપ સાંભળી શકશો. અમે સર્વે જે હરિભક્તોએ અમને ખૂબ ખૂબ મદદ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે ખાસ કરીને પરમ પૂજ્ય આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ, પૂજ્ય સંતો અને પૂજ્ય શ્રી યોગેન્દ્રભાઈના અમે હર હંમેશ માટે ઋણી છીએ. પૂજ્ય યોગેન્દ્રભાઈએ ખરેખર ખૂબ ખૂબ મહેનત કરી આ મંદિર માટે જે ફાળો એકત્ર કર્યો છે તે બદલ અમે જેટલો એમનો આભાર માનીએ તેટલો ઓછો છે. આ વિડીયોની પાછળ અમારા સત્સંગી શ્રી ભરતભાઈ સોની અને શર્મિષ્ઠાબેન સોનીએ ખૂબ મહેનત કરી અને જે તૈયાર કરી છે તે ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. એમના તરફથી આ સેવા છે. પોતે ઘણી જ મહેનત ઉઠાવી, જહેમત ઉઠાવી આ તૈયાર કરી છે તે બદલ ISSO ડિટ્રોઇટ ચેપ્ટર તરફથી અમે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ અને ભગવાન એમની બધી મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરીએ છીએ. વધારે ન કહેતા આ વિડીયો, મને આશા છે કે આ વિડીયો આપણને બધાને ખૂબ જ ગમશે અને આપને લાગે કે આ વિડીયો અમારે ઘરે રાખવી છે, પૂજ્ય ભગવાનના દર્શન કરવા છે, પૂજ્ય હરિકૃષ્ણ મહારાજના, રાધાકૃષ્ણ દેવના જે સુંદર દર્શન થાય છે એ હર હંમેશ એને તમારે દર્શન કરવા હોય તો જરૂરથી ISSO ડિટ્રોઇટ ચેપ્ટરનો કોન્ટેક્ટ કરી આપ વિડીયો મંગાવી શકો છો. વધારે ન કહેતા ફરીથી ખૂબ ખૂબ આભાર. જય શ્રી સ્વામિનારાયણ. ડૉક્ટર અરવિંદ પટેલ, ડિટ્રોઇટ, મિશિગન, USA, ઓક્ટોબર 2004. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. એક ખાસ નમ્ર વિનંતી છે કે આ વિડીયો કેસેટની કોઈ પણ કોપી ન કરે અને તમને ઓર્ડર કરવો હોય તો અમને ડિરેક્ટ ઓર્ડર કરે, જેથી જે કંઈ પણ ડોનેશન આવશે તો આ મંદિરના નિર્માણમાં જે કંઈ ખર્ચ થયું છે એમાં આપનું ફાળો ગણાશે એ સમજી મહેરબાની કરીને કોપી નહીં કરવા માટે ખાસ વિનંતી છે. Great pleasure, and it is my distinct privilege to welcome today to our temple, to the house of Lord, 3 very important, distinguished members who are the pillars of the community of Pontiac, to our temple. We have in our midst today respected Mayor Willie Payne,
Chief of Police, Mr. Raleigh Gaxtacker. Chief of Fire, Mr. William McAdam. We, sir, are truly honored by your presence this evening, and we are very, very appreciative of all the help, the guidance you have given to us for this temple, and I'm sure you will give in the coming years to come. Over here to City has been very kind to us. Every time we had a problem, they've been great and wonderful. And I'm speaking all the way. There's a planning commission, zoning board, police department, fire department. And we really thank you, Mayor, for all your help. Thank you again. Future plans. Church, when we bought an old church, and look at the new entrance, new canopy, new building. This is the old sanctuary hall or the prayer hall. We have all the pews and benches removed, all the complete renovation done. This is the future planning of the Shikhar. This is after installation of Murti Pratishtha, where the flag will be flying. We have the home sign on the side, and we have the tilak, the symbol of Swaminarayan Sampradaya tilak on the right in the middle. All the landscaping has been done. This is the next day. That will be next. Maybe year, 2 years. Whenever we get some money from the central board, we'll be happy to do that. In a matter of 2 months, they have completed this enormous task to convert the beautiful church to a magnificent temple. So I think you guys are... Thank you. The whole entire Detroit committee. Congratulations. Detroit committee, and we thank you for the support from the central board. And also tremendous support. This will add to the beauty of the neighborhood. Oh yes, definitely. Really appreciate it. Now you explain about the fire drill, chief. Okay, on the fire chief now and on the police chief now. Police chief. Not one, sorry. But let me welcome you to the community. And as I mentioned just a few minutes ago, the speaker kindly referred to me as a pillar in the community. But really a pillar in my own life is my faith. And that is really the pillar that holds up the community. And so this community is glad to welcome another pillar of faith into the community that will make it a safer and better place to live. Thank you.
दृष्टि केंद्र श्री रामदूत हनुमान हर संकटम में ત્યાં પોતપોતાની મૂર્તિ આગળ વધાવી દેજો. પ્રાસાદ કરિષ્યમાન પ્રતિષ્ઠાખ્યે न दत्ते मया હવે ચમચી ભરીને પાણી લેવાનું, એમાં કંકુવાળી પાંખડી મૂકવાની અને તુલસી પત્ર હોય તો તુલસી પત્ર મૂકવું. ઓમ ઘનશ્યામાય વિદ્મહે હરે કૃષ્ણાય ધીમહિ तन्नो हरि प्रचोदयात् पाद्य मुक्ते सेवित पाद श्रीपते कारुण्येन निजेन तारित जना स्वमं नीलकण्ठं पादमिदं सुवर्ण करसे संस्थं गृहाण प्रभो. ભગવાનના ચરણ આપણે માટે કાંટા ઝડી જાતા વેઠ્યા અને 11 વર્ષની નાની ઉંમરે મહારાજ ડાબા અને જમણા પગમાં થઈને દર્શન કરતા કરતા બધી મૂર્તિઓના ચરણને નવડાવીએ છીએ. બધી આપણી સન્નિધિમાં પધરાવાના છે, મૂર્તિઓના ચરણ સ્પર્શ કરી નવડાવીએ છીએ. नित्यं शेषविधि सदैव मुनिविं प्रेम्नाचितं हरे जात साधुजनादंश મૂર્તિઓના ઉપર જળ ચડાવી દેવાનું. હસ્તયો હો અરિગિયામ સમર્પયામિ. હવે એકલું જળ ચમચીમાં લેવાનું. આપણે ભગવાનને આચમન કરાવીએ છીએ, પીવા માટે ઠંડુ શીતળ જળ આપીએ છીએ. એ પ્રમાણે ભાવ કરી આચમનીમાં પાણી રાખો જમણા હાથની. जीवात्यन्तिक मोक्षमेश कृपया कर्तुं भुविं त्वं हरे प्रादुर्भयजनेषु सत्सु हृदय चैताङ्क धर्मं ददत् प्रीत्या वासितमुत्तमं सुनलङ्गे गङ्गोदकं शीतलं स्वामिन्नाचमनीयङ्क शुभमिदं गृहे स्वदत्तं मया. મહારાજને મુખ આગળ ઓષ્ઠ આગળ ચમચી ધરી ભગવાનને આપણે જળ પીવડાવીએ છીએ એમ ભાવના કરવાની અને આચમન કરાવી દો. આચમનીયમ સમર્પયામિ.
સહજાનંદ જી હો ગુના કરીને માફ પધારો ને સહજાનંદ જી હો ગુના કરીને માફ પ્રણામ છે ધર્મતાતને ભક્તિ માતને પ્રણામ પ્રણામ છે
Memory for the temple. Come on, go. मासे पवित्र मासे श्रावण मासे कृष्ण पक्षे द्वादश्यायां विधौ वरं शनिश्चरवासरे मध्याह्न काल पश्चात् भागवताख्यं विभूतं श्री कृष्ण विवाह संस्काराख्य कर्म हम करिष्ये। पाणी बधा मुकी कन्या हेलो वर कन्या कन्याना माता पिता वरना माता पिता कन्या पधरावनारा चांगलो लखावनारा आइसक्रीम वेचनारा सुवरत्न भूली गया તમે वर कन्या कन्याना माता पिता આપણામાં ફેરા ફેરાએ દાન આપવાનો રિવાજ છે. કાલે તમને બહુ લાંબુ લિસ્ટ કરિયાવરનું આપેલું છે. કેટલા રેફ્રિજરેટર જોઈએ છે, કેટલા વેક્યુમ જોઈએ છે, કેટલી કાર ને કન્યાદાન અપાય. કન્યાના માતા પિતા બનેલા યજમાનો પણ તુલસીજીની રૂકમણીજીની પૂજા કરશે. વર પક્ષના યજમાનો પણ તુલસીજીની પૂજા કરશે. देवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्. घरमानो तीखात प्यारे सिर तेरा वीजा કન્યા પધરાવવામાં ડોક્ટર અરવિંદભાઈ પટેલ અને એમના પરિવાર તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. વાસંતીબેન તરફથી $251 કન્યાદાન. વાહ, ખૂબ ધન્યવાદ. આજે ભગવાનના લગ્નમાં આવ્યા છીએ. મંદિરમાં જે જે કઈ સેવાની જરૂર છે એ ચાલના નિમિત્તે, કન્યાદાન નિમિત્તે તમે આપી શકો. બોલો લક્ષ્મી નારાયણ દેવ, રૂકમણી નારાયણ દેવ,
શનિવાર સંધ્યા તરફ આપણો દિવસ જઈ રહ્યો છે અને યજમાન પરિવારના સભ્યો અહીંયા ઠાકોરજીનું અને તુલસીજીનું પૂજન કરી અને આશીર્વાદ લેશે. આજ દિન સુધી અમેરિકામાં ઘણા મંદિરોમાં અમે કથાઓ કરી છે, ઘણી જગ્યાએ અમે ગયા છે, પણ પહેલા મેં કહ્યું તો આજે ફરીથી કહું કે વધારેમાં વધારે સંખ્યામાં બાળકો ઇન્વોલ્વ થતા હોય, યુવાનો ઇન્વોલ્વ થતા હોય તો આ એક જ સંસ્થા છે ISSO કે જેના સ્થાપક મહારાજશ્રી છે. યુવાનો માટે આપણા ભાવિ આચાર્ય લાલ મહારાજશ્રી પણ સતત પ્રયત્નશીલ રહી અને વિશ્વના એક દેશમાં ફરીને ન્યુઝીલેન્ડમાં, ઓસ્ટ્રેલિયામાં, યુરોપમાં, કેનેડામાં, અમેરિકામાં સતત યાત્રા કરીને આપણા બાળકોના ધર્મ સંસ્કારના જતન માટે આટલો બધો શ્રમ લઈ રહ્યા છે, તો આપણે આ સેવા કરીને ધન્ય બનવાનું છે. પરમ પૂજ્ય આચાર્ય મહારાજને વિનંતી કરીશ કે આપણને આશીર્વાદ વચન આપે. પછી આવતીકાલે ફરીથી સવારે 7:30 વાગે મળવાનું છે. પ્રતિષ્ઠાનો લાવો બહુ અમૂલ્ય છે. બધા જ રીત તો પાર્ક યુરોપીના હોલમાં કે બીજી સ્ટ્રીટમાં પાર્ક કરવા માટે ખાસ વિનંતી. આદરણીય સંતો, આપણા ISSOના વક્તા શ્રી યોગેન્દ્રભાઈ અને વાલા સત્સંગી બંધુઓ, ખૂબ મજા આવી બધાના ઉદ્ગારો સાંભળવાની. પહેલી વાર જ્યારે 78માં અહીં આવવાનું થયું ડેટ્રોઇટ, લગભગ આ જ દિવસો હતા અને એ વખતે આપણા ડૉક્ટર સાહેબના પિતાશ્રી પણ અહીં હાજર હતા, ઇન્ડિયાથી આવેલા. મારી સાથે પધરામણીમાં ફરે. જૂના જમાનાના બહુ ચીવટવાળા સત્સંગી હતા, નિષ્ઠાવાળા સત્સંગી હતા. એમની નજર કરી ડોલર ઉપર રહે કે કેટલા ડોલર ભેટ આવી. પછી મને પૂછ્યા વગર રહી શક્યા નહીં. મને જતી વખતે પૂછ્યું કે આ પૈસાનું શું કરવાનું છે. તેમને કહ્યું કે જે કરવું હોય તમારે કરવાનું છે, અમારે કંઈ કરવાનું નથી. અને ત્યારથી જ અમને ખાતરી થઈ કે આ કુટુંબ એ જે કંઈ કાર્ય કરશે નિષ્ઠાપૂર્વક કરશે, જીવનથી કરશે. ઓર્કેસ્ટ્રા હોય ને, જાત જાતના વાજા હોય, પણ એમાં એક કંડક્ટર જોઈએ, નાની સોટી આમ હલાવતો હોય, એનું બહુ મહત્વ હોય છે. એ બધું ક્રેડિટ જાય છે આપણા કંડક્ટર ડૉક્ટર અરવિંદભાઈ.
અને એક ઇમ્પોર્ટન્ટ વ્યક્તિને આપણે રેકગ્નાઇઝ કરવાનું ભૂલી ગયા, વ્યાસપીઠ ઉપર બેઠેલા યોગેન્દ્રભાઈ. એમને જ્યાં જ્યાં આપણે યાદ કર્યા છે ત્યાં ત્યાં આવીને અને આઈએસએસઓ માટે આવી સુંદર કથા કરી છે. અનેક જીવાત્માઓને ભગવાન સન્મુખ કર્યા છે, પરોક્ષના લોકોને સત્સંગ પરાયણ કર્યા છે, અને હજુ પણ ઘણા વર્ષો સુધી આપણે એમની આઈએસએસઓ માટે સેવા લેવાની છે. એમની કથામાં રસ એટલા માટે પડે છે કારણ કે એમને સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય છે, અને એ નિશ્ચયયુક્ત કથા સાંભળવાનો વિશેષ આનંદ આવે. હમણાં જ મારે જે કહેવું તો જગદીશભાઈ કહી દીધું કે પેલા ફોટાની લાઈનમાં 6ઠ્ઠો નંબર છે મારો, મંદિરનો નંબર પણ 6ઠ્ઠો છે. પણ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં એક વાત કહી છે. વિચાર કરીએ, મહારાજે કન્ફેશન કહ્યું છે, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ કે જેના સંકલ્પ માત્રથી આખું વિશ્વ તૃપ્ત થઈ જાય, એ શ્રી હરિ એમ કહ્યું છે, કન્ફેસ કર્યું છે કે અમને ભગવાનના ભજનથી, કથા વાર્તાથી ક્યારેય તૃપ્તિ થતી નથી, એવી મહારાજે વાત કરી છે. તો આમ તો અમારા સખી પેઢી દાદા થાય ને એટલે થોડું ટેન્ડન્સી આવે એમની, એટલે અમે પણ જીવનમાં એ જ એક ધ્યેય રાખ્યો છે કે અમને મંદિરોના નિર્માણ કરવામાં ક્યારેય તૃપ્તિ થતી નથી. અમને એમ ક્યારેય થતું નથી કે બસ ઘણું બધું થઈ ગયું, 6 મંદિર થઈ ગયા, ઇનફ થઈ ગયું. હજી ઘણા બધા મંદિરો કરવાના છે. આપણે તો શ્રીજી મહારાજે સંકલ્પ કર્યો છે ને, કોટી કોટી મનવારો ભરીને આ જીવાત્માને ધામમાં મહારાજ કહે છે લઈ જવા છે. શ્રીજી મહારાજ કહે છે પહેલા તો રત્ન જેવા જીવનો લઈ જવા છે, પછી સોનું ચાંદી જેવા જીવોને લઈ જવા છે, અને છેવટે ધૂળ ને કાંકરા જેવા જીવોને પણ અક્ષરધામમાં મહારાજ લઈ જવા છે. અને આ સત્સંગ તો કેવો છે, જેમ ઘણી વાર સભામાં કહું છું કે જેમ હોસ્પિટલ હોય ને, એમાં એક દર્દી 6 મહિનાથી આવીને હોસ્પિટલમાં હોય, એની ટ્રીટમેન્ટ થતી હોય, અને બીજો દર્દી એક મિનિટ પહેલા આવ્યો, પણ હોસ્પિટલમાં ડિસ્ક્રિમિનેશન ન હોય. એ જેવી ટ્રીટમેન્ટ 6 મહિનાવાળાને મળે એવી જ પહેલા 1 કલાક મિનિટ પહેલા આવે એને સેમ ટ્રીટમેન્ટ મળે. એમ સત્સંગમાં પેઢીઓથી આપણો સત્સંગ હોય, અનેક પેઢીથી આપણે સત્સંગી હોઈએ, અને એક વ્યક્તિને એક ક્ષણ માટે પણ નિશ્ચય થઈ જાય કે આ સ્વામિનારાયણ ભગવાન છે, તો એનું કલ્યાણ તો પેલા 6 પેઢીવાળા સાથે જ થાય. વિથ રેફરન્સ ટુ કોન્ટેક્ટ આપણા અને સ્વામિનારાયણ સંપ્રદાય એવો ઉદાર સંપ્રદાય છે, એવી આઈડિયોલોજી છે. ક્યારેય તમે ઇતિહાસ જુઓ, ભગવાન સ્વામિનારાયણ જ્યારે પૃથ્વી ઉપર મનુષ્ય દેહ ધારણ કરીને વિચરતા, he has never tried to convert anybody. કોઈને પણ ઘણા બધા લોકોના વિવિધ ધર્મના લોકો અમને મળ્યા, મુસ્લિમ મળ્યા, તો એક મુસ્લિમ ઘાંચી હતો, તો મહારાજને ત્યાં વિચરણમાં મળ્યો. મહારાજે બોલાવીને પૂછ્યું તને કલમા આવડે છે? ના, એ તો સ્વામિનારાયણ નથી આવડતું. તો તને મુસ્લિમ અને કલમા નથી આવડતા? મુક્તાન સ્વામીને કીધું કે આને કલમા શીખવાડો. પોતાના એક સિનિયર સંતને, આજે અત્યારે આપણે સર્વ ધર્મ સંભાવનાની વાતો અત્યારે કરીએ છીએ, પણ આ 200 વર્ષ પહેલાની વાત છે, કે પોતાના સિનિયર સાધુને કહ્યું સ્વામી આને કલમા શીખવાડો, કલમા નથી આવડતા. કેટલા લેવલવાળા એ સંતો હશે કે જે પોતે કલમા જાણતા હતા, જેના જે ધર્મ હતા એ
એના રૂપે દર્શન આપીને પોતાના ધર્મનો નિશ્ચય મહારાજે પાકો કરાવ્યો છે. ઇઝ નેવર ટ્રાય ટુ કન્વર્ટ એનીબડી. પોતપોતાનો ધર્મનો નિશ્ચય પાકો કરાવીને એના ઈષ્ટદેવના રૂપે દર્શન આપીને શ્રીજી મહારાજે એનો પોતપોતાના ધર્મ પ્રત્યે નિશ્ચય પાકો કરાવ્યો છે. તો આ સ્વામિનારાયણ સંપ્રદાયની એક આગવી વિશેષતા છે. અને મેં કહ્યું તેમ ક્ષણ માત્ર માટે જો નિશ્ચય પાકો થઈ જાય ને તો સંપ્રદાયમાં દૃષ્ટાંત છે કે મેં એને બીબીએ કહ્યું કે સ્વામિનારાયણ માટે દાંતણ લાવી અને કહ્યું કે સ્વામિનારાયણ મારી ઉપર નજર રાખજો, તો મહારાજ કે મુક્તાનંદ સ્વામી સાથે આનું કલ્યાણ. અને કે એક મિનિટ માટે નિશ્ચય થઈ ગયો. એમ પહેલા જે અમેરિકાને કહ્યું ને ડૉક્ટર સાહેબને કે મંદિર અને મારી વચ્ચે ઝાડ ન જોઈએ, ટ્રીઝ ન જોઈએ, મને ઘરે બેઠા મંદિર દેખાવું જોઈએ, તો એનું પણ એવી રીતે જ કલ્યાણ થવાનું. વિશેષ કંઈ ન કહેતા જે સત્સંગીઓએ નાની મોટી સેવા કરી છે. સેવા બહુ મહત્વની વસ્તુ છે. નાની હોય કે મોટી હોય, જે અંદરથી પ્રેરણા થાય. એક મોટા શેઠ હતા, એની પાસે કોઈ ડોનેશન લેવા ગયો ત્યારે મુનિમને ચિંતા થઈ. ઘણી વાર આપણે ગુજરાતીમાં સરસ કહેવત છે, ચા કેટલાક કરતા કેટલી ગરમ. શેઠ ઉદાર હતા, પણ મુનિમને ચિંતા થઈ કે તિજોરી ખલાસ થઈ છે આપણે. એટલે મુનિમને બહુ મજા ના આવી. શેઠે ડોનેશન લખાવ્યું ને તો મુનિમાં મજા ના આવી. શેઠને પાછળથી પેલા ગયા પછી કે આવી રીતે તમે પૈસા આપતા રહેશો તો આપણું બધું કેવી રીતે ચાલશે વ્યવહાર. એટલે શેઠે મુનિમને રાત્રે બોલાવ્યો, રાત્રે મળવા આવજે મને. એક ટેબલ મંગાવ્યું. ટેબલ ઉપર ગોળનો રવો મૂક્યો, એના ઉપર કપડું ઢાંકી રાખેલું. મુનિમ રાત્રે આવ્યો એટલે પેલો કપડું ખસેડી લીધું. મુનિમને શેઠ કહ્યું કે શું છે? કે ગોળ છે. ગોળ છે તો અત્યારે એના પર માખીઓ કેમ બેઠી નથી? માખીઓ આપણા ઘરમાં આટલી બધી છે કેમ બેઠી નથી? કે શેઠ અત્યારે તો રાત્રિ છે એટલે માખીઓ કેવી રીતે બેસે? દિવસ હોય તો માખીઓ બેસે. શેઠ કે તે મને સવારે વાત કરી તેનો જવાબ તને મળી ગયો. અત્યારે મારો સૂર્ય તપે છે એટલે મારી પાસે લોકો આવે છે માગવા. રાત્રિ હશે તો કોણ રાખે? એટલે જે કોઈ હરિભક્તોએ પોતે પ્રેમથી આ મંદિરના નિર્માણમાં જે પણ રીતે તન મન અને ધનથી સેવા કરી છે, એમના ઉપર શ્રીજી મહારાજ ખૂબ રાજી થવાના છે. અને કદાચ સેવા કરવાની શક્તિ ન હોય અને એથી પાસ થયા હોય એમ પણ અંદર મનમાં ઈચ્છા થઈ જાય, પ્રેરણા થઈ જાય કે બહુ સરસ મંદિર બન્યું છે, તો પણ શ્રીજી મહારાજ એનું કલ્યાણ કરવાના. માટે જે ઉત્સાહથી આ મંદિર કર્યું છે એના કરતાં પણ અનેક ગણા ઉત્સાહથી ઉપયોગ કરજો તો એની સાર્થકતા છે. મંદિરમાં મૂર્તિઓમાં આવતીકાલે સર્વાવતારી શ્રી સાક્ષાત બિરાજમાન થશે અને એ મૂર્તિમાં રહીને આપણા સૌની સેવાઓ, ભાવનાઓ, ભક્તિ સ્વીકાર કરશે. માટે એમાં ભગવાનને પ્રત્યક્ષ માનીને અને એ મૂર્તિનું નિત્ય સેવન કરજો. એટલું જ કહીને વિરમાશે. નારાયણ દેવ, લક્ષ્મી નારાયણ દેવ, કૃષ્ણ કનૈયા લાલ.
સજીવના નીચેના ભાગની ભેદિકાઓ છે ત્યાં સુધી માટે બતાવી દેવાની છે. ઓમ હરીશ સાથે લક્ષ્મી અડવાડીએ છે હરી. ઓમ દુર્ગા મધ્ય ભગવાનનો અમર સ્વરૂપ મહારાજ છે. પવિત્રતા પોતાની છે. મહારાજનો પરિણામ ખૂબ રાજીપો છે અને એમના વરદ હસ્તે હવે મૂર્તિઓની અંદર આપણે હવે હૃદય સ્થાનને વિશે જ્ઞાન મુદ્રા કરી અને ઓમ આમ રીમ ક્રમ યમ રમ લમ છમ છમ સમ હૌ છમ છમ સમ હિમ લામ લીમ રમ ક્રમ કામાન 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 પ્રાણાય આમ રીમ ક્રીમ ક્રમ કાસા મૂર્તિયા સુ જીવય પ્રિતા દિવા. ઓમ આમ રીમ ક્રમ યમ લમ છમ છમ સમ 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 સા રામ ક્રમ આસા મૂર્તિયા સો સર્વેન્દ્રિયાણિ વાંગ મનસ ત્વચક્ષુ શ્રોત્રિય પ્રાણ પ્રાણ પાયુસ્તાને ઇવામ્મા અંગાનિ સુખંતિરા ભવતુ. ઓમ ઓમ રામ પ્રાણ દિવાહિરાસામાન્યસ્તો ઇન્દ્રાણી સંસિદ્ધિતા ચૈતન્યમસ્તો. ઓમ પ્રાણ્ય પ્રાણા જીવ પ્રાણા. ઓમ 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 ઓમ. હવે મત અને સોનાની સળી આપજો. હવે પ્રત્યેક મૂર્તિના કાનમાં ઓમ માતા દરેક મૂર્તિ આગળ પાણી ચમચી બધું મૂકેલું છે તેથી જગ્યાએ સ્પષ્ટ કરાવી દેજો. ઓમ
अर्घ्यपात्रम् अर्घ्यं गृह्णीयात् भगवानને ચરણનો ચાંદલો ચોખાની ફૂલ કરવાનો છે. ઓમ ગંધર્વારામ પુરાતરસામ મેઘદૂતામ ગણેશે મૈસુરીમ સર્વભૂતાનાં તામ્યો પરમેશ્રિયમ ગંધાફંતુ સુમંગલ્યંચાસુ અપ્સરાફંતુ આયુષ્યાભિવૃદ્ધિરસ્તુ પુષ્પાણિ બંધુ કૌશલે નમસ્તુ યજ્ઞોપવિતં દદ્યાત. હવે ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ઓમ કનશ્યામાય વિદ્મહે પાણી લેવાનો, એમાં ચંદનવાળી ફૂલની પાંખડી મૂકવાની અને તુલસી પત્ર મૂકવાનો. ઓમ એતાવાન શિવાય માધો યામ જગુલા પારો માધુતાનિ ત્રિપાદયામ દંદે મંદાર મલ્લી કરાવીર માધવી ચરણના ભાગમાં બધે ચડાઈ દેજો. અને દુર્વા મૂકવાની. આખું પણ ચડાઈ દેવાનું. સમર્પયામિ. દર્શન કરો. જળપાન કરતા કરતા હોઠ ખુલ્યા અને જમણા ઘાટમાં ખાડો પડી ગયો. ભગવાનના મસ્તક ઉપર જળ ચડાવવાનું. મલાપ સ્નાનમાં ઓમ યતા વસંતો અસ્યાસિદાદ્યમ
સફેદ દૂધ કેટલી બધી ધવલતાથી થાય છે દર્શન કરો શુદ્ધોદકેન સ્નપયામિ ઓમ આપોય सकलोपचारार्थे चक्रं समर्पयामि। श्री हरि कृष्ण राधा कृष्ण હવે તઈ આપવાનું છે ઓમ દાદે રાવણો ओम त्र्यंबकं यजामहे सुगन्धिं सर्वं पुष्टिवर्धनम् सुगन्धतैलेन अभ्युदय देवताओं એમ દૈવત્વ આટલું લઈને ઘીમાં આવ્યું સમગ્ર પુષ્પ સૃષ્ટિમાંથી મધમાંથી મધ બનાવી અને એ મધ આપણે ભગવાનને ચડાવેલું છે હવે દરેક પ્રકારના ધાન્ય વડે ભગવાનને અભિષેક થાય છે આ સૃષ્ટિ ધનધાન્યથી ભરપૂર રહે એટલે આ અભિષેક છે સમુદ્રનું જળ ભગવાનને આપણે અભિષેક કરીએ છીએ ઓમ ભાવના કરીએ ચડાવવાનું છે ઓમ શ્રી રત્ના નિદા સુવાતિ સવિતા ભાગમ ચિત્રમી
ઓમ હવે છેલ્લો અભિષેક કેસર કરવામાં આવે છે અને થોડા મંત્રો એથી બોલાઈ જાય પછીથી આપણે જે કેસર એ ભગવાનને સ્નાન કરાવવાનો ભજન છે એ આપણે બધાએ સાથે કહીશું. પરંતુ શાંતિથી આપણે દોડાવશું અને શંખ આપશું. શંખ આપજો. શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી જય. જય
सवितारधेना देवो याते भुवनानि वशयन्ना आपियाय सव समेतुते विश्वसस्सोमवृष्ण्यौ भवावाजस्य सन्नधे अग्निरमूर्धादिवकुल्पतिर्यायौ अपामृतां सिजिनवते नवोदयदवं समानसंसखाय समर्पिति सवं भवस्तयाः शान्ति शान्ति स्वाहा। ओम नमो अवतारिणे स्वामीनारायणाय 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 स्वाहा। ओम नमो भगवते वासुदेवाय स्वाहा। ओम नमो देव्य सर्वजर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्य स्वाहा। ओम अघोरेभ्यो घोरेभ्यो गुणपुरत्रेभ्यः सर्वेभ्यः सर्वजर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्य स्वाहा। शृंगात्रयो वस्य पादादवे शीर्षे सप्तहस्ता सोऽस्या स्वरुतमनवविन्दन् इन्द्र एकं देव एकं जजानवेनादेकं सवदयानिष्टतक्षो ॐ धामन् विषवं भुवनमदिशरितामन्तसागरे हृदयान्तरायुषी अपामनी के समिधेयतवादेता नियनियो विषवः तायोरयीणां नमो अवतारिणे स्वामिनारायणाय लक्ष्मीनारायण देव की जय। ओम स्वाहा। ओम भूर्भुवः स्वः स्वाहा। ओम भूर्भुवः स्वः स्वाहा। ज्ञानाय स्वाहा। ओम दानाय स्वाहा। ओम समानाय स्वाहा। ओम ब्रह्मणे स्वाहा। यज्ञेन यज्ञमयजन्त देवासानि धर्माणि प्रथमानि आसन्न देहनागं महिमान सजन्त यत्र पूर्वे साधया सन्ति देवाः विद्याष्टदेवो भगवान् स्वामिनारायण नरनारायण देव। જે મહારાષ્ટ્રની ભાગવત કથાના સમાપ્તિની આરતી માટે અહીંયા પધારશે પૂજ્ય આચાર્ય મહારાજ અહીંયા પધારવા માટે વિનંતી। Thank you.
મંદિર માટે પોતાના પ્રાણ આપ્યા છે એમ કહ્યું તો કોઈ જોડાઈ શંકા નથી. યોગેન્દ્રભાઈ ભટ્ટ જેની સત્સંગની હંમેશા આટલી સેવા કરી છે. એમના માટે તો જેટલું કે એટલું ઓછું છે. કોઈ જાતનું માન તો એકદમ નિરાભિમાની એક જ વાર પૂછ્યું જવું પડે કે યોગેન્દ્રભાઈ આપણે કથાનું આયોજન થયું છે, પ્રતિષ્ઠા છે, કોઈ પણ જાતની આશા અપેક્ષા નહીં, ખૂબ જ નિર્માની સાદું જીવન અને સત્સંગની તમન્ના. જ્યાં જાય ત્યાં હરિભક્તોનો એટલો બધો પ્રેમ. આટલી યુવાન વય છે, 16 વર્ષની ઉંમરથી કથાઓ કરે છે, પણ તમે ગમે તે શહેરમાં જાઓ બધા હરિભક્તોને જીતી લીધા છે. એમના ઉપર પરમ કૃપાળુ સ્વામિનારાયણ ભગવાનની, આચાર્ય મશરાજની, ધર્મકુળની ઘણી કૃપા છે. અને હજુ વર્ષો સુધી આપણા સત્સંગને ખૂબ વિકાસ કરે, ખૂબ કથાઓ થાય, બધાને ખૂબ સન્માન આપે. પૂજ્ય આચાર્ય મહારાજની વિનંતી કરી છે યોગેન્દ્રભાઈને ખૂબ આશીર્વાદ આપે. ડિટ્રોઇટના સર્વે હલકો ભરતી અમે તમારા ખૂબ ઋણી છીએ અને ફરીથી અહીંયા પધારો રાખીએ છીએ. તો હા અને સાથે પોતાના તરફથી આ મંદિર માટે $365 આપી એનો થાળ રખાવે છે. નથી એમણે અત્યાર સુધી જ્યારે ડિટ્રોઇટ આવ્યા છે નથી એમણે ટિકિટના પૈસા માંગ્યા, કોઈ સેવાના પૈસા નથી માંગ્યા. મને યાદ નથી કે મેં યોગેન્દ્રભાઈને એક પણ ચેક આપ્યો હોય. હંમેશા કે ના તમે મંદિરની સેવામાં અર્પણ કરો, મહારાષ્ટ્રની સેવામાં અર્પણ કરો. જો કેટલું યોગદાન છે, કેટલી ભક્તિ છે. ભગવાન એમને ખૂબ સુખી રાખે, એમના કુટુંબને પડતા પરમ કૃપાળુ પ્રત્યે. હવે વધારે સમય ન લેતા બધા હરિભક્તોને ઘણા ફ્લાઇટ લઈને આવ્યા છે, જવાનો સમય થયો છે. કહેવાનું તો ઘણું છે, ઘણું બાકી છે, પણ છેલ્લે અંતમાં અમારા કમિટી તરફથી, મનોજભાઈ, હિંમતભાઈ, ડિટ્રોઇટ કમિટી તરફથી કંઈ પણ ભૂલ થઈ હોય જાણે અજાણે તો મોટું મન રાખી માફ કરશો. આપણે બધા એક જ છીએ, બધા જ ભગવાનના બાળકો છીએ, બધાએ મહેનત કરી છે, તો માફ કરી દો વિનંતી. આપણે પથ્થરની મૂર્તિનો સ્પર્શ કરતા હોઈએ અને કોઈ જીવંત મૂર્તિનો સ્પર્શ કરતા, જ્યારે મહારાજના ગાલે હું ગાલ લૂસતો હતો, ઉપર લાગેલું દહીં અને મધ એ જ્યારે ચોખ્ખું કરતો ત્યારે મને એવો અનુભવ થયો કે જ્યારે મહારાજના સાથે લાઈવલી ગાલ સુધી મહારાજના આ અનુભૂતિ આપણે સૌએ કરવાની છે. શ્રીજી મહારાજ સ્વયં બિરાજમાન થયા છે. એ મૂર્તિમાં રહીને આપણી સેવાઓ અંગીકાર કરવાના છે. આજના પ્રસંગે ડિટ્રોઇટ મંદિરને મારે પણ કંઈક નાની ગિફ્ટ આપવી છે. અને એ ગિફ્ટ છે શ્રીજી મહારાજના ચરણારવિંદ. ચરણારવિંદમાં 2-3 પ્રકાર હોય છે. એક તો કંકુના ચરણારવિંદ હોય. કંકુના ચરણારવિંદ કાગળમાં પણ હોય છે અને વસ્ત્રમાં પણ હોય છે. અને બીજો પ્રકાર છે ચંદનના ચરણારવિંદ. આ ચંદનના ચરણારવિંદ છે.
અહીંયા પધરાવવામાં આવશે તો નિત્ય દર્શન કરજો, અને જ્યારે દર્શન કરો ત્યારે આપણે 16 ચિહ્નના દર્શન કરીએ છીએ ને, તો તેની સાથે સાથે એ પણ યાદ કરજો કે આ ચરણને મહારાજના વન વિચરણ વખતે કેટલા કાંટાના કાંકરા વાગ્યા હશે. મહારાજે આપણા માટે કેટલો દાખલો કર્યો છે, કેટલો પરિશ્રમ કર્યો છે, ત્યારે આ સંપ્રદાય ઊભો થયો છે. મહારાજે આપણને કેટલું પ્રોટેક્શન આપ્યું છે, કેટલા વચનો આપણા માટે માગ્યા છે. રામાનંદ સ્વામી પાસે આપણી ગેરંટી લીધી છે મહારાજ સુધી. પણ એક જણ આવો સરસ કેમેરો લઈને આવ્યો અને એની ગેરંટી હતી. જેમ વસ્તુ કિંમતી એમ ગેરંટી લાંબી હોય. ઘણી બહુ સારી વસ્તુઓ તો 10 વર્ષ 15 વર્ષ લાઈફ ટાઈમ ગેરંટી હોય છે. એનો કેમેરો હાથમાંથી પછાડ્યો અને પછી કંપની પાસે ગેરંટી ક્લેમ કરવા ગયો તો કંપની કે ના, ઇટ ઇઝ નોટ અવર ફોલ્ટ, તમારા પાપે થયું છે, માટે એ ગેરંટી લાગુ પડતી નથી. ખ્યાલ આવ્યો? આપણે મહારાજે આપણી ગેરંટી રામાનંદ સ્વામી પાસે માગી લીધી છે, પણ જ્યારે આપણો વાંક આવે ત્યારે એ ગેરંટી લાગુ પડતી નથી. માટે હંમેશા શ્રીજી મહારાજની અનુભૂતિમાં રહેવું, એમની આજ્ઞામાં રહેવું, તો એ ગેરંટી લાઈફ ટાઈમ ગેરંટી છે. મહારાજે આપણી સુખાકારી માટે આ જન્મની અને આવતા જન્મની પણ ગેરંટી મહારાજે આપી જ છે આપણને બધા. બીજું આપણે જોયું ને, વિવેકે કેવું સરસ પ્રવચન કર્યું. આ તો નરનારાયણ દેવ યુવક મંડળ એક સેમ્પલ છે. આવા અનેક વિવેકો તૈયાર થયા છે. અને આપણા સંપ્રદાયનું ભાવિ ખૂબ ઉજ્જવળ છે. માટે અંતઃકરણમાં અહોભાવ રાખીને નિત્ય મૂર્તિમાં મહારાજ બિરાજમાન થયા છે એનું સેવન કરજો, મંદિરનો ઉપયોગ કરજો. મંદિર તમારું છે, તમારા માટે છે. જે હરિભક્તોએ લોન વગેરેની સેવા કરી છે, ડોનેશન નાના મોટા આપ્યા છે, ફરીથી એમને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ. અને શ્રીજી મહારાજ એમનું દરેક પ્રકારે ખૂબ રૂડું કરે, અને સાથે સાથે ડેટ્રોઇટ ચેપ્ટરના તમામ કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવી અને નર નારાયણ દેવ સહજાનંદ સ્વામી મહારાજ. સાથે સાથે વિશ્વયાગ માટે કરવામાં આવેલા ઈશ્વરભાઈ શુક્લ, દિનેશભાઈ જોશી, સર્વે બ્રાહ્મણ યજમાન અને સર્વે સંગીતકારનો ખૂબ આભાર. અંતમાં સૌથી વધારે આભાર જો માનવાનો હોય તો અમારા ડિટ્રોઇટની બહેનોનો છે. રાત કે દિવસ જોયા વગર છેલ્લા મહિનાથી એટલી મહેનત કરી છે કે અમે એમના ખૂબ 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 ઋણી છીએ. દરરોજ રાતના 2 વાગે ઘરે જાય, પાછા 6 વાગે રસોઈ કરવા આવી જાય. નાની સેવા નથી. અમારા કરતાં પણ ઘણી અધિક સેવા કરી છે. તો ભગવાન ભગવાનને ખૂબ ખૂબ આશીર્વાદ આપે તેવી પ્રાર્થના. લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધા કૃષ્ણ દેવ, ઘનશ્યામ મહારાજની.
લક્ષ્મીનારાયણ રાષ્ટ્ર જય. સહજાનંદ સ્વામી મહારાજની. Jai Sri Swaminarayan. My name is Hitesh Budia. I'm from the UK, Manchester, Oldham. I've been invited in special this occasion by Acharya Maharaj Dharmadhara Ekhajar Arts, and I have enjoyed it every minute of these functions, and I have enjoyed it delightfully, and I respect it for the Acharya Maharaj to be invited me in these occasions. I'm so glad to come in the US, and I've seen the Narnaran Dev Gadi's Pran Pratishta, today's function, and it was so much brilliantly organized. And Jai Sri Swaminarayan. Jai Sri Swaminarayan to everyone in Detroit. Thanks for the invitation to your auspicious occasion for Narnaran Dev Gadi. And we'd just like to say thank you to everyone, and to see the great unity and support in the timescales that you've had and the obstacles you've had to achieve this marvelous, great milestone. Thank you from the UK youth. Jai Sri Swaminarayan. My name is Kamal Tolia, and I am the architect for this temple in Pontiac, Michigan, for the ISSO, the International Swaminarayan Satsang Organization. 9 months ago, we decided to convert this existing church building, which is almost 40 years old, into a nice, very realistic Indian temple, especially to make sure that we bring out the real Indian motif in this temple. From concept to finish, I think we were very successful in doing exactly what we had decided to do. We were able to convert this church into a beautiful temple, and I think you can see it for yourself right now that it did come out as a successful temple. All the people who came in today from all over different parts of the world really felt it that way too. They felt the vibration, they felt that this really
does not even look like a church anymore from the inside and the outside. About 9 months ago, Rajubhai Patel, a local friend of mine, introduced me to Dr. Arvindbhai Patel and Dharmishta Bhabi. And from that day, there has been not going back one minute. It was a one-way street from that point on. There was just going forward and forward. There was no side streets, no corners, no dead ends. It was just an ongoing thing, and I think this is going to stay an ongoing process for the rest of my life, for all the coming years. I really wish and I truly believe that this temple is going to generate more and more satsangis. There will be more and more people who will get involved with this temple, and all the prerna and all that we get from this temple is going to help and benefit, make this temple a successful success for the future generation to come. Thank you. જય સ્વામિનારાયણ. મારું નામ હિંમતભાઈ ખેર છે. હું ISS ઓફ ડિટ્રોઇટનો ટ્રેઝરર તરીકે કામ કરું છું. શ્રીજી મહારાજે મને જે આ તક આપી છે અને વિશ્વાસ બધાએ મારા ઉપર કેળવો છે એ બદલ હું બધા હરિભક્તોનો, અમારા પ્રેસિડેન્ટ અરવિંદભાઈનો તેમજ શ્રીજી મહારાજનો આભાર માનું છું. આવી રીતે અમને ઉત્સવોને બળ આપતા રહે અને અમે એવું ઈચ્છીએ કે વધારે ને વધારે મંદિરો થતા જાય અને શ્રી કૃષ્ણ ભગવાનને એવી પ્રાર્થના છે કે અમારી આવી રીતે ઉન્નતિ ચડતી રહે અને અમારું દેવું પણ બધું પૂરું થઈ જાય, અમારો સંસાર બધાને સુખભર્યું રહે એવું અમે શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ છીએ. જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી સ્વામિનારાયણ એન્ડ જય શ્રી કૃષ્ણ. મારું નામ ચિમનભાઈ પટેલ છે. હું એક સત્સંગી સ્વામિનારાયણ ભગવાનનો અને શ્રી કૃષ્ણ ભગવાનનો છું. અને આ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર એટલું સરસ થયું છે એના માટે બધા સત્સંગીઓએ બહુ જ મહેનત કરીને સારી રીતે મંદિર બનાવ્યું છે અને એમાં અરવિંદભાઈની લીડરશિપ નીચે બહુ સારી રીતે કામ થયું છે. અને આ મંદિરમાં બાળકોની પ્રવૃત્તિ વધારીને આવતા સેંકડો વર્ષ સુધી ચાલે એ જાતનું આપણે બધાને એમ કે બળ આપે અને પ્રેરણા આપે કે જેથી આ સત્સંગ વધારે ને વધારે આગળ ચાલતો રહે. અને ડિટ્રોઇટમાં આ એક સરસ મંદિર થયું છે અને ભવિષ્યમાં એને સારી રીતે એ કરવા માટે શ્રી સ્વામિનારાયણ ભગવાન અમને બધાને સારી રીતે પ્રેરણા આપે, બળ આપે, શક્તિ આપે એવી આશા રાખું છું. હે સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી રે. નિગમ નિરંતર નિધિ કહી ગાવે, નિગમ નિરંતર નિધિ કહી ગાવે, પ્રગટને પરમાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા. મંગળ રૂપ પ્રગટને મેલી, પરોક્ષને ભજે જે પ્રાણી રે. મંગળ રૂપ પ્રગટને મેલી, પરોક્ષને ભજે જે પ્રાણી રે. તપ તીર્થ કરે દેવ દેરા, તપ તીર્થ કરે દેવ દેરા, મન ન ટળે મસાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું
સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી રે સ્વામિનારાયણનું સ્મરણ કરતા. કથન કીર્તન કેતા ફરે છે, કથન કીર્તન કેતા ફરે છે, કર્મ તણી જેમ કહાણી રે. કથન કીર્તન કેતા ફરે છે, કર્મ તણી જેમ કહાણી રે. શ્રોતાને વક્તા બેઉ સમજાવી નાના, શ્રોતાને વક્તા બેઉ સમજાવી નાના, પેટને અર્થે પુરાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા. काशी केदार के द्वारका दौड़े जोगनी मुक्ति ना धाणी रे. काशी केदार के द्वारका दौड़े जोगनी मुक्ति ना जाणी रे. फेरा फरीने पाछो घरनो घરમાં, ફેરા ફરીને પાછું ઘરનો ઘરમાં, ગોધો જોડાણો જે મઘણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા, હે સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા. પીધા વિના પ્યાસ ન ભાગે, મરપંડ ઉપર ઢોળે પાણી રે. પીધા વિના પ્યાસ ન ભાગે, મરપંડ ઉપર ઢોળે પાણી રે. મુક્તાનંદ મોહન સંગ મળતા હે, મુક્તાનંદ મોહન સંગ મળતા મોજયા મૂલખ માણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી રે. નિગમ નિરંતર નેતિ કહી ગાવે, નિગમ નિરંતર નેતિ કહી ગાવે, પ્રગટને પરમાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા, હે સ્વામિનારાયણનું સ્મરણ કરતા.
કોઈ પણ હરિભક્તને કે સંસ્થાને જો આ વિડીયો કેસેટ ખરીદવી હોય તો અમે ફક્ત એનો $15 ચાર્જ રાખેલ છે, તો એનો ચેક અમારા ISSO ટેમ્પલ પોન્ટિયાકમાં મોકલી આપવા માટે વિનંતી છે. મંદિરનો નંબર છે 248-333-1972 અથવા તો યુ કેન કોન્ટેક્ટ ચિમનભાઈ પટેલ 248-879-9774. થેન્ક યુ અને જય સ્વામિનારાયણ.